गुजरात के वडोदरा में हरणी बोट दुर्घटना का शिकार बने 12 बच्चे और 2 शिक्षकों को वीवाईओ द्वारा 51,000 की आर्थिक सहायता की गई है। 18 जनवरी को हरणी तालाब में बोट पलट जाने से 12 बच्चों और 2 शिक्षकों की मौत हुई थी। उन्हें केंद्र और राज्य सरकार द्वारा आर्थिक सहायता दी गई है और अन्य संगठन भी पीड़ितों की सहायता में आगे आ रहे हैं। इसी के तहत वीवाईओ द्वारा 14 पीड़ितों को 51,000 की आर्थिक सहायता प्रदान की गई है। वैष्णवाचार्य ब्रज राजकुमार की उपस्थिति में मृतकों के परिजनों को यह आर्थिक सहायता दी गई। यत्किंचित जे અમારાથી બની શકે ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન એ આપને અર્પિત કરવામાં આવી રહી છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોના તત્વાવધાનના અંદર આજે રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર હરણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને વિવાહના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ 51,000ની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે। આમ 7,14,000ની રાશિ એ વિવાહો પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવે છે। વિવાહો અને વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક, સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા વિવાહો વિશ્વ પરિવારના બધા જ સદસ્યો આવા સત્કાર્યમાં હંમેશા નિમિત્ત બનતા હોય છે। વીવાયો ઇન્ટરનેશનલ બોર્ડ કે જેમાં 15 દેશોનું સમૂહ છે એના અંતર્ગત અનેક પ્રકારની આ માનવતાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા, પરંતુ જે કંઈ યત્કિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઉભા રહેશે। જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પર રહીશું। આજના આ કાર્યક્રમના અંદર વીવાયોના ટ્રસ્ટીઓ, વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયેલા લોર્ડ ડોલરભાઈ પોપટ પણ વિશેષ રૂપે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત અમારા વિવાહોના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત અમારા વ્રજધામના ટ્રસ્ટી નયનભાઈ, સુમિષ્ટાબેન, જયંતિભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમના અંદર